આ હકની વાત એનું સંગઠન તરફથી છે ને આપણે રેશન કાર્ડ પાદરા તાલુકાની અંદર છે ને તમામ દુકાનોમાંથી અમારા જનસેવા કાર્યાલય પર છે ને લોકો સંપર્ક કરે છે અને એવી ગેરરીતિ થાય છે સાહેબ કે પહેલી તો દુકાનદાર છે ને પોતાને એવું સમજે છે કે ભાઈ અમે જ આ લોકોને પાલક દે ગરીબ અને મધ્યમ વર્ગને છે ને જે સરકાર જે નિયમ પ્રમાણે અનાજ આપે છે ને એ તો સીધે સીધું પહોંચતું નથી બરાબર અનાજ ક્વોલિટી વાળું નથી હોતું પાકી પાવતી આપવામાં નથી આવતી અને જ્યાં જગ્યા પર પાકી પાવતી તો આપવામાં આવે છે ત્યાં આગળ પણ પાકી પાવતીના પૈસા આ લોકો પાસે લેવામાં આવે બરાબર અને આપણે નિયમ પ્રમાણે અત્યારે ઘણા બધા રેશન કાર્ડ સાહેબ બંધ કર્યા બરાબર પણ એક પણ દુકાન તારા વાગે એવું અમે પાદરા તાલુકાની જોયું નથી એનું કારણ જાણી શકું સાહેબ કોઈ જગ્યા પર આપણી તમારી બીજી થાય છે ને આપણે કહેવાય ને કે રેશન કાર્ડ તો બંધ થયા પણ કોઈ દુકાન બંધ નહીં થઈ બધી નિયમો પ્રમાણે જ ચાલે છે હા એટલે નિયમો પ્રમાણે જ બધે ચાલે છે આપણી કોઈ એવી પાદરા તાલુકાની અમારી પાસે કોઈ એવો કિસ્સો નહીં આવે તમારા સ્થળ મિટિંગની અંદર કોઈ ગેરરીતિ પકડાઈ હોય એટલે આ છે ને સાહેબ એટલે આવી ઘણી ફરિયાદો અમારી પાસે છે એટલે અમારી વિનંતી એવી છે કે તમે આ તમામ લોકોને છે ને કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરો તો એવી અમારી આશા છે અને એ લોકો તો એવું કહે છે કે ઉપરથી લઈને નીચે સુધી તમે ગમે તે જગ્યા પર તમે રજૂઆત કરશો ને તમારું કશું ઉખડાઈ નહીં લઈ શકો અમારું એવા વિડીયો પણ મેં તમને બતાવું ગયા તમારી પહેલા જે સાહેબ હતા ને એમને મેં રેલેપુરાની અંદર આ લાઈવ વિડીયોના માધ્યમથી આ પર્દાફાશ કર્યો હતો તે છતાં પણ એ લોકોનું હજુ પણ એવું ચાલે છે અને બીજી વસ્તુ શું હોય કે લાયસન્સ જેના પર હોય ને એના બીજા લોકો એનો વહીવટ કરતા હોય અને ગાડીનું લાયસન્સ તમારું હોય સાહેબ તો કોઈ બીજો વ્યક્તિ ગાડીનું લાયસન્સ લઈને જશે તો ચાલશે બરાબર એટલે ઘણી બધી જગ્યાઓ પર આવી છે ખાસ કરીને રેલેપુરા ડભાસા લુણાથી લઈને ઘણી બધી જગ્યાઓ પર કમ્પ્લેન આવેલી છે તો તમે આના ચોક્કસપણે બને એટલી વહેલી તકે એની કાર્યવાહી કરો ને તો પછી અમે છે જનતા રેડ કરીશું બરાબર શું ને આગળ રજૂઆત થઈ જવાથી અને સાહેબ એવું છે કે છેલ્લી તારીખોમાં તો અનાજ આપે છે એવું થોડું હશે છેલ્લી તારીખ 2 કે 3 દિવસે છે બાકી રજૂઆત અમે આગળ જવા દઈશું કે જલ્દી આપવામાં આવે અનાજની અંદર એટલા કેટલા હોય છે સાહેબ આજુબાજુના ગામના જે ગોડાઉનની આજુબાજુના ઘરોમાં કેટલા બેસી જાય એના વિડીયો મારી પાસે છે તમને પુરાવા સાથે બધી વસ્તુઓની રજૂઆત કરું છું તમારી રજૂઆત વ્યાજબી છે અમે આગળ પાદરા તાલુકાનું એક ગોમેઠા ગામ છે છેલ્લી તારીખમાં જ અનાજ વેચે છે દરેક પાસે કેટલાય જણાનો ફોન આવે છે અને 3 દિવસ છે તો બાકી રહી ગયેલા તો અનાજ એ રીતનું અમે 100% આગળ એવું નહીં મોટા પાયે થાય છે સાહેબ બરાબર એટલે અમે એવી આશા રાખીએ છીએ કે જો નિયમ પ્રમાણે રેશન કાર્ડ બંધ થતા હોય ને તો આ લોકોના લાયસન્સ બંધ થવા દે બરાબર સાહેબ તમે સરકારી માણસો જો અમારી તો મદદ કરશો તો જ બાકી 1 વર્ષ પહેલા નથી હજુ રેલેપુરાના કિસ્સાની આટલી તારીખ તમે ચાલો એવી રીતે દાદાગીરી કરીને ચલાવે છે અને ઘણી બધી જગ્યાઓ પર તો એ લોકો એવું જ સમજે છે કે જે રેશન કાર્ડ ધારકો છે ને સાહેબ એ ધારકોને એવી રીતના મજબૂર કરવામાં આવે કે ભાઈ તમે છે ને કંઈ પણ અવાજ ઉઠાવશો તો તમારું રેશન કાર્ડ બંધ કરી દેશે વિડીયો બતાવું છું બોલો એટલે હું તમને કહેવાનું મતલબ એટલે તમે બને એટલી જલ્દી એના પર કાર્યવાહી કરો બરાબર હા નહીં તો પછી અમારી પાસે કોઈ આવશે તો અમે રજૂઆત નહીં કરીએ અમે સીધી જનતા રેડ કરીને એનો પર્દાફાશ કરીશું ચોક્કસ આશા રાખીએ ઇસ્યુ કર્યો ટપાલ જાણશું તો સિક્કો વાગી જાય રવાનગી કાર્ડ આવી રવાનગી કાર્ડ સિક્કો આજે સિક્કો મારી